જો હું નાવા ગઈ હતી, નાઈને આવી ને ત્યાં મારી બેને પરાક્રમ ચાલુ કરી દીધા. જો તમને બધાને બતાવું. હા શું કરસ તું નીકળી? લિપસ્ટિક. આમ લિપસ્ટિક કરવાની? તો સુંદર કરું હું. સુંદર કરસ? દિખાતું નથી. હે? આ સુંદર કરું. બસ લે હવે નકર હવે છે ને હમણાં માથા બોર ધમારી નાખું તને. હાલો પાણી ગરમ થવા મૂકી જ દીધું છે અને સીધા બાથરૂમમાં કરો. હવે એમ ન જાય, હવે એને હાબુથી જ કાઢવી પડે અને આખું મોઢું લાલ લાલ થઈ જશે. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા બ્લોગમાં. કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 10:30 અને બધું કામ પતી ગયું છે. ફળિયા ધોવાઈ ગયા, કચરા પોતા બાકી છે, મુમતાજબેન કરી જાહે. ટોયલેટ બાથરૂમ ધોવાઈ ગયા, નવાઈ ધોવાઈ ગયું, દીવાબત્તી થઈ ગયા, વાસણ થઈ ગયા. અને નૈત્રીબેન સ્કૂલે નહોતા જતા પણ આજ તો ધરાર મૂકી આવ્યા. કારણ કે રોજ એમ કરે કે કાલે વહી જઈશ, કાલે વહી જઈશ. એટલે પછી આવું તો કેટલાક દિવસ હાલે. એટલે આજે તો એના પપ્પાને કીધું કે મૂકી આવો જ. એટલે એના પપ્પા જો મૂકીને આવ્યા, મારે હવે જાવું મારા મમ્મીના ઘરે. મળશું આવીને પાછા, તો રેજો કન્ટિન્યુ. બપોરના 1 વાગી ગયા છે અને કેશવીને જમી લીધું? શું ખાધું તે? શાક રોટલી છાશ. જો બધા બેહી ગયા છે બપોરા કરવા. નહીં હો, મારે તો કઈ જમવાનું હોય નહીં. વેકેશનમાં 8 દી રોકાણી હતી, વેકેશન કરવા આવી હતી ત્યારે બસ બપોરે બધા જમતા હોય તો હું જમી લેતી હતી. જો 1:45 વાગી ગયા છે અને એમાં નૈત્રીબેન પણ આવી ગયા છે તેડવા. આવતા વેગ સીધા અમારે કેશવીબેન ખાય છે. શું ખાસ કેશવી? દહીં ને રોટલી. અમારે બ્લાઉઝનું કટિંગ ચાલુ છે. આવજો સીવડાવવા. હા, કોઈને કેવું ડ્રેસ ને બ્લાઉઝ ને કઈ સીવવું હોય તો બ્લાઉઝ કે ડ્રેસ કે કુર્તી કે જે સીવવું હોય કેજો બધા. જો અમારા અહીં સીવે છે. હે ફ્રીમાં? હે અમને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? જો 2:15 વાગી ગયા અને અમે આવ્યા મારા મમ્મીના ઘરેથી. અને મારે તો હજી નિર્જળા છે, મેં કાંઈ કીધું ખાધું નથી. ત્યાં બધાએ કીધું જમી લે. ભરેલ રીંગણા બટેટાનું શાક ને ભાત ને દાળ ને બધું હતું, પણ હું કાંઈ જમી નથી અને હજી નિર્જળા છે, પાણી પણ પીધું નથી મેં. તો હવે આજે પાછો વરસાદ ચાલુ હતો એટલે રસોઈ બંધ છે ચીચોડા. એટલે હવે નાળિયેર એક પડ્યું છે તો નાળિયેર ફોડીને પી લઉં. મારા મમ્મીના ઘરેથી જો ત્યાં જાય એટલે કંઈક કંઈક કાં ડુંગળી હોય, કાં લસણ હોય, કાં કંઈક શાકભાજી હોય, લઈ આવવાનું હોય અમારે તો. આમાં જો ધાણા ભાજી છે. આ નાનું મિલ્કન નૈત્રી તારું. આ નાના મિલ્કનમાં નૈત્રી માટે શાક લઈ આવી અને 2 રોટલી લઈ આવી. જોકે નૈત્રીએ તો ત્યાં જમી લીધું. કા નૈત્રીએ જમી લીધું ને અને એને તો છોકરી 2 રોટલી ખાઈ લીધી. અને જો આ રવિ મામા તારા હાટું લઈ આવ્યા નૈત્રી. આ રવિ મામા જો વાગી ગયા છે 2:30 અને હવે મને લાગી છે ભૂખ. કારણ કે હું ઉઠી છું સવારે 6:45 વાગે ઉઠી છું અને અત્યારે 2:30 થયા છે એટલે હવે મને ભૂખ લાગી ગઈ છે. તો બસ જો આ નાળિયેર પડ્યું છે. આજે ગ્રીન જ્યુસ નહીં લઉં કારણ કે આજે મારે જવાનું છે પ્રોગ્રામમાં. એટલે આજે પ્રોગ્રામમાં જવું હોય ત્યારે હું ગ્રીન જ્યુસ નથી લેતી. તો બસ આ નાળિયેર પી અને હું ફાસ્ટિંગ છોડીશ ને પછી ફ્રૂટ ખાઈ લઈશ. કેળા ને બધું પડ્યું છે, પપૈયું બધું. તો હાલો બધા નાળિયેર પીવા. જો વાગી ગયા છે 5 અને મેં અમારી થાળી બનાવી લીધી છે. બપોરે તો નાળિયેર પાણીને 2 કેળાને એવું ખાઈને પી ગઈ હતી. અને આ જો તો આવી જાવ બધા લંચ કરવા. ઝૂલે બેઠી બેઠી શાંતિથી ખાઈશ ચાવી ચાવીને. કારણ કે ચોમાસું છે, આખું પાખું ખવાય તો પછી પેટમાં દાબો થઈ જાય. કા એટલે અમે અત્યારે ચોમાસામાં બધાને તકલીફ પેટની થઈ જ જાય. વાગી ગયા છે 6:45 ને નૈત્રીને પપ્પા બે જાય છે પ્રોગ્રામમાં અને મને હમણાં કલાક પછી તેડવા આવશે. કોણ લઈ આવ્યું લોલીપોપ? ઓય મામા. જો વાગી ગયા છે સાંજના 7:30 અને નૈત્રીન પપ્પાનો ફોન આવ્યો કે હમણાં હું લેવા આવું છું એટલે રેડી થઈને રહેજે. એટલે આપણે જો રેડી થઈ ગયા છીએ, કમ્પ્લીટ થઈ ગયા છીએ, સાડી બાડી પહેરી લીધી છે અને બસ હવે લેવા આવે એટલે પછી નીકળીએ અમે. લાઈવ કરવાની ઈચ્છા હતી અને એમ થાય કે વિડીયો પણ મૂકું પણ એમાં કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે. બાકી તમને બધાને લાઈવ દર્શન કરાવવા ઠાકોરજીના, શ્રીજી બાવાના, એમને મહારાણીના, પણ હવે આમાં તો કાંઈ શક્ય છે નહીં. છતાં પણ જેટલું કેચઅપ થશે એટલું બધું હું કેચઅપ કરીશ અને બ્લોગમાં તમને દર્શન કરાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો.
ચાલો તમને ફાઇનલ લુક બતાવી દઉં. આ સાડી મેં મારા ભાભીની પહેરી છે અને કેવી લાગે છે એ જરા કહેજો કોમેન્ટ કરીને. અમે લોકો નીકળીએ છીએ અને નૈત્રીનું માથું ચોરીને ઓળાઈ ગયું. ત્રીજી વાર માથું ઓળ્યું છે હમણાં વીખી નાખે છે. બસ જો હવે નીકળીએ જ છીએ કારણ કે મોડું થઈ ગયું છે. તો સારું ચાલો રેજો કન્ટિન્યુ, ત્યાં જઈને મળશું. કોમેન્ટના જવાબ પણ આપી દઉં. એમાં મનીષાબેન કહે છે કે લીલી શીંગ ખવાય? તો હા, લીલી માંડવી જે કાચી માંડવી આવે ને એ ખવાય, એ અમે પણ ખાઈએ છીએ. પછી પન્નાબેન ગોરસિયા કહે છે જય માતાજી. જય માતાજી બેન તમને પણ. પછી ગીતાબેન કહે છે, ગીતાબેન પટેલ જય ગુરુદેવ, અમારા ડાયટના ગુરુદેવ તમે જ છો, જય શ્રી કૃષ્ણ. ગીતાબેન થેન્ક યુ, તમારો પણ આભાર. પણ એવું કંઈ નથી, હું તો મારા ગુરુદેવને ફોલો કરું છું 4 વર્ષ થયા અને મને ફાયદો થયો છે એટલે હું આ વિડીયો શેર કરું છું જેથી કરીને ઘણા લોકોને ફાયદો થાય. બસ આપણી ભાવના એક જ છે કે આપણે બીજા માટે થોડુંક કંઈક કરીએ. પછી શ્રદ્ધાબેન શર્મા કહે છે કે બહુ જ મજા આવી આજનો વિડીયો જોવામાં. હું રોજ 8 વાગ્યાની રાહ જોઉં છું કે ક્યારે 8 વાગે. અચ્છા એવું છે. અને મને વિડીયો જોવા માટે હું ડાયટ અને મને વિડીયો જોવા મળે. અચ્છા હું ડાયટ કરું છું, બહુ જ મજા આવે છે, કોઈ તકલીફ નથી, ભૂખ અને તરસ બહુ ઓછી થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ દીદી. થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે મારા વિડીયો જુઓ છો, લાઈક કરો છો, શેર કરો છો, સારી સારી કોમેન્ટ કરો છો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને બસ આપણા ડાયટ સિસ્ટમ કરીએ એટલે ઓટોમેટિક આપણા શરીરને જેટલી જરૂર રહેશે ને એટલું જ એ માગશે. વધારાનું હશે ને એ કંઈ જરૂર જ નહીં પડે. ટૂંકમાં આપણે 6 કલાક 8 કલાક તમે કહો છો કે નિર્જળા તમે કરી શકો છો તો એ પણ સારી વાત છે. અને જરૂર હોય ત્યારે આપી દેવાનું. આપણને એમ લાગે કે આપણે હવે ભૂખ લાગી છે ત્યારે આપણે બોડીને આપી દેવાનું. તરસ લાગી હોય તો પાણી આપી દેવાનું, ભૂખ લાગી હોય તો ખોરાક આપી દેવાનું. પણ આપવાનું શું? તો કે કાચું રાંધેલું આપણે રાત્રે એક જ ટાઈમ આપવાનું અને બસ 2 ટાઈમ એનીમાં એટલે ઇનફ છે. પછી શીતલબેન કે છે મારા સવાલનો જવાબ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. જાગૃતિબેન થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. વાઘેલા મનીષભાઈ કહે છે કે ઓકે થેન્ક યુ, કાલથી પ્રોપર ડાયટ કરશે. અત્યારે તેનું વેટ 90 કિલો છે અને 1 મહિનાના કેટલું ઉતરે છે એ જોઈએ. હા તો વાંધો નહીં, કાલથી તમારા હસબન્ડને ડાયટ કરાવો છો. 90 કિલો વજન છે અને બસ 2 ટાઈમ એનીમાં કરાવજો અને ટૂંકમાં આમાં જે નિયમ પ્રમાણે છે આ ડાયટમાં એ પ્રમાણે કરાવજો એટલે વજન તો ઉતરશે જ મહિનાદીમાં. અને એને પોતાને જ મજા આવશે. એ જ્યારે એનીમાં કરશે ને પછી જ એને ખબર પડશે, પછી એને પોતાને એમ થશે કે ના આ કરવા જેવું છે. પછી શુભ વાડોદરિયા કહે છે કે સ્કિનમાં થોડી ખંજવાળ આવતી હોય એવું લાગે છે ડાયટ કરવાથી, એવું થઈ શકે? જરા જણાવજો ને. હા,
સ્કિનમાં ખંજવાળ આવે આપણી બોડી ડિટોક્સ થાય ને એટલે આપણે ખંજવાળ આવે, માથામાં ખંજવાળ આવે, સ્કિનમાં ખંજવાળ મને પણ આવે છે. ક્યારેક ક્યારેક મેં આખા દિવસનો નિર્જળા ખેંચી લીધો હોય ને તો બીજા દિવસે મને એવું થાય, આમ ખંજવાળ આવે શરીરમાં, કારણ કે એ બોડી આપણું ડિટોક્સ થતું હોય, બીજું કંઈ ન હોય. ટેન્શન જરાય નહીં લેવાનું. શુભ વાડોદરીએ કહે છે કે દિવસમાં એક જ વાર એનીમાં રાત્રે લઈએ તો ચાલે. સવારમાં મારા છોકરાઓને સ્કૂલ હોય અને બહુ લેટ થતું હોય છે એનીમાં સ્કૂલે મૂકવા, એને મારા સ્કૂલે પણ મૂકવા જવાનું હોય માટે. તો તમે બેન એવું કરજો, કાંઈ વાંધો નહીં, તમે એના નાસ્તા પાણીનું કરી દો, સ્કૂલે જઈ આવો, પછી સ્કૂલેથી આવીને ભલે તમે 8 સાડા 8 ફ્રી થાવ પછી તમે એનીમાં લઈ આવજો. પણ સવારનો એનીમાં છે ને એ મહત્ત્વનો છે. એટલે સવારે ભલે તમને જ્યારે ટાઈમ મળે 8 વાગે, 9 વાગે, સાડા 8, પછી તમે બીજું કામ બધું પછી કરજો. પહેલાં સ્કૂલનું છોકરાઓનું પતાવી લેજો, એ બધું પતાવી લેજો, અને પછી તમે એનીમાં લઈ આવજો. અને પછી કંઈ વાંધો નહીં, પછી રાત્રે લ્યો તો એક ટાઈમ, પણ સવારે છે ને એ મહત્ત્વનો છે એનીમાં. એટલે જો શક્ય હોય તો ભલે કામ બામ કરી અને પછી પણ તમે લઈ લેજો. ભલે છેલ્લે તમે 10 વાગે લ્યો, બાકી કાંઈ વાંધો નહીં. તમને સવારમાં દોડાદોડી હોય, સ્કૂલે જવાનું હોય છોકરાઓને, એટલે હું સમજી શકું. પણ કાં તો પછી એવું કરો કે અડધો કલાક તમે વહેલા ઉઠતા જાઓ, અને કાં તો પછી 8 સાડા 8, 9 વાગે તમે સ્કૂલનું બધું પતાવી અને પછી લઈ લ્યો. પછી પન્નાબેન કહે છે કે હેપી ગુરુ પૂનમ બેન, સરસ સમજાવ્યું, મજા આવી. ઓકે બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કિંજલબેન કહે છે કે હું કિંજલ, આજનો ગુરુ પૂર્ણિમાનો વિડીયો બહુ જ મસ્ત, સારું સમજાવ્યું. ઓકે કિંજલબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી BM કરીને આઈડી છે, અને જય સિયારામ જાગૃતિ, ગુરુ પૂર્ણિમાની વધાઈ. તમારી સાથે કેવી રીતે વાત થઈ શકે પ્લીઝ જણાવશો? હું લંડન રહું છું. અચ્છા, તમે લંડનથી છો. આની પહેલાં પણ તમારી કોમેન્ટ આવેલી છે, મેં એનો રિપ્લાય પણ કર્યો હતો અને કીધું હતું કે તમે મને તમારો નંબર આમાં આપો, પણ તમે એવું કીધું કે હું નંબર મારો ન આપી શકું. હવે વાત એવી છે કે હું પણ મારો નંબર ન આપી શકું, તમે પણ ન આપી શકો, અને તમે એવું કીધું કે ફેસબુક કે ઇન્સ્ટા તમે યુઝ નથી કરતા. તો કંઈ વાંધો નહીં, તમારા કોઈ ફેમિલીના હોય, તમારો માનો કે સન છે, તમારી ડોટર છે, કોઈ પણ હોય, તમારા હસબન્ડના ફ્રેન્ડ છે, તો એમાંથી મને ફોલો કરાવજો. મારું ફેસબુકનું આઈડી છે જાગૃતિ કુબાવત લાખાણી, અને એ જ મારું ઇન્સ્ટાનું આઈડી છે. તો ફોલો કરાવી અને મને મેસેજમાં કહેજો કે હું લંડનથી, તમારું જે નામ હોય એટલે હું સમજી જઈશ, કારણ કે એટલા બધા મેસેજ ને બધું આવતું હોય ને, એટલે હું કોઈ અજાણ્યા હોય ને એની રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતી. એટલે તમે મને લખજો જેથી કરીને મને ખ્યાલ આવે, નહીંતર એમાંય રિક્વેસ્ટ એમને પડી રહેશે. પછી લાખાભાઈ ડાંગર કહે છે કે બહુ સરસ સમજાવો છો. થેન્ક યુ લાખાભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી નીતાબેન સોલંકી કહે છે કે એનીમા એ શું છે મેડમ? તો બસ એનીમાનો વિડીયો મારો ચેનલ ઉપર આવી ગયો છે, એ તમે જઈને જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. પછી નૂતનબેન વાળા કહે છે કે દીદી જય શ્રી કૃષ્ણ, કેમ છો? આપણે કાલે બીવી ચૌહાણ સરની જ વાત કરી, મજા આવી. ચૌહાણ સરની જોબ વલસાડમાં પણ હતી, ત્યારે અમે પણ એમના ઘરે બહુ જતા. અચ્છા, એવું છે? હા, એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા, એટલે કદાચ બદલી થઈ હોય ને ત્યાં પણ ગયા હોય, તો ખૂબ સારી વાત છે. થેન્ક યુ નૂતનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી બારૈયા નિયતિબેન કહે છે કે બેન મારે પેટ બહુ છે, ડાયટ કરવાથી ઓછું થઈ જાય છે. હા, આ ડાયટ કરવાથી બધી ચરબી ઉતરી જશે, જ્યાં પણ હશે, પેટે હશે, હાથે હશે, મોઢે હશે, બધી ચરબી ઉતરી જશે. અને ચોથા કે 5મા દિવસે જ તમને તમારું પેટ હળવું હળવું લાગશે, એકદમ ટૂંકમાં આખું શરીર જ હળવું થઈ જશે. પછી સોનલબેન કહે છે કે તમારી નૈત્રી જોયું ને, અમારી નૈત્રી નંગ છે, નંગ. પછી કુક વિથ પિંકી આઈડી છે, 30 કિલો વેટ लॉस करवो है, इतना टाइम लगेगा, आप ही बताइए, हुई डाइट में फॉलो करती हूँ. હા, તો 30 કિલો વેટ તમારો લોસ થઈ જશે, તમારે ડાયટ ચાલુ રાખજો. કેટલો ટાઈમ લાગશે એ હું તમને ન કહી શકું. મહિને અંદાજે 5 કિલો વજન ઉતરે છે, પણ કોઈનું બોડી એટલું બધું હીલિંગ કરે છે કે આલા શીતલબેન છે એને 5 દિવસમાં 5 કિલો ઉતરી ગયું છે. બોડી ઉપર આધાર રાખે છે કે તમારું બોડી કેટલું હીલિંગ કરે છે. અને ઘણાને મહિને 4 કિલો ઉતરે, ઘણાને 5 કિલો ઉતરે, ઘણાને 8 કિલો પણ ઉતરી જાય છે. મારો પોતાનો 8 કિલો ઉતરો તો, કોઈને વાર લાગે, કોઈને ફટાફટ થાય છે. પછી સંગીતાબેન કહે છે કે બેન તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સંગીતાબેન. પછી તૃપ્તિબેન વિરમગામી કહે છે કે એનીમાં લેવાની પદ્ધતિ જણાવજો. તો તૃપ્તિબેન, આખો મેં વિડીયો જ બનાવ્યો છે, એમાં કઈ રીતના એનીમાં લેવો, કેટલું પાણી ચડાવવું, કેવી રીતના લેવો,
એ બધું મેં એમાં સમજાવેલું છે. એટલે તમે એ વિડીયો જોશો ને એટલે તમને આઈડિયા આવી જશે. અને તૃપ્તિબેન કહે છે કે મારી ડોટરનું બહુ વજન થઈ ગયું છે, પથરી હતી તો સર્જરી કરાવી પડી હતી તો બહુ વજન વધી ગયું છે. અચ્છા ઓકે, દવાથી વજન વધી ગયું છે. તો તૃપ્તિબેન કહે છે કે કેવી રીતે વજન ઘટાડવું. તો બસ આ સિસ્ટમ ફોલો કરાવો તમારી ડોટરને એટલે વજન તો ઉતરશે જ. અને રોજ મારા વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે કે કેવી રીતના સવારથી લઈને રાત સુધી કેવી રીતના આપણું ડેઈલી રૂટીન ચાલુ રાખવું હોય. તમે રોજ વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે. પછી ખેરેલા ભારતીબેન કે છે કે એનીમાં કયા મેડિકલમાં મળે છે. તો એનીમાં છે ને બેન તમને મીશોમાંથી મળી જશે. મેડિકલમાં કદાચ ક્યાંય મળતું હોય ક્યાંય ન મળતું હોય. અમારે તો જોકે મળે છે, પણ હવે તમે છે ને મીશોમાંથી જ ઓનલાઈન મંગાવી લેજો એટલે મીશોમાંથી તમારા ઘર સુધી પહોંચી જાય. આર્યું જો મેં તમને વાત કરી હતી ને કે જામનગરના બેન છે રિદ્ધિબેન, એમણે મંગાવ્યો છે મીશોમાંથી. એણે એનો ફોટોય મોકલ્યો છે મને. જો આ પાતળી રિફિલવાળો દેખાય છે, એટલે એણે મીશોમાંથી જ મંગાવ્યો છે અને એને મળી ગયું છે. તો તમે બધા પણ મીશોમાંથી મંગાવી શકો છો. પછી નીતાબેન ગોકાણી કહે છે કે એનીમાં પોટ કેટલાનું આવે છે. એને કદાચ 190 રૂપિયાનું કે 200નું એવું છે કદાચ. પછી ધરમસિંહભાઈ પટેલ અમારા મુંબઈથી છે, ડેઈલી આપણા વિડીયો જોવે છે અને ખૂબ જ સરસ ગુરુ પૂર્ણિમાના દિવસે આપના ગુરુ એવા ચૌહાણ સરના જીવનનો ઘટનાક્રમ ખૂબ જ પ્રેરણાદાયી. અને હા બેન, ભલું કરવાવાળાને ભગવાન મદદ કરે જ છે. આપના પરિવારને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. આવજો. જય સિયારામ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. હા બસ જો મને આ ચિંતા હતી કે આ લોકોને કોઈની એનીમાં પોટ બિચારાને મળતો નથી અને મારે આમાં હું નંબર આપી શકું નહીં તો હું મોકલાવી દઉં અહીંયાથી. પણ હવે એનો રસ્તો પણ ભગવાને બતાવી દીધો છે કે મીશોમાં મળી જાય છે. એ બેનની મને કોમેન્ટ આવી કે દીદી મને મળી ગયું છે, એટલે તમે વિડીયોમાં બધાને કહી દો કે મીશોમાંથી ઓર્ડર કરી દે. પછી જાગૃતિબેન આહિર કહે છે કે અમારે જમવાનું મોડું હોય તો એનાથી બી વજન વધે. હા એ છે, ડાયટમાં કહે છે કે શક્ય હોય એટલું તમે વહેલું જમી લો તો વધારે સારું. સૂતા પહેલાંની 3 કલાક પહેલાં આપણે જમીએ અને પછી સૂવાનું. પણ ઘણાને એવું હોય, મારે પોતાને જ એવું થાય છે કે ઘણીવાર પ્રોગ્રામમાં ગયા હોય તો જમવાના ઠેકાણા ન હોય અને આમે ઘરે હોય ત્યારે અમારે 8:30, 9, ક્યારેક 9:30 થઈ જાય. પણ પછી અમે રાતના 12 વાગે સૂઈએ એટલે અમારે જો કે 3 કલાક તો થઈ જ જાય છે. પણ હવે એવું થાય કે ઘણીવાર કે ન મામા કરતાં કાણો મામા શું ખોટો. એટલે જો જેટલું થાય શક્ય હોય એટલી ડાયટ ફોલો કરીએ. ફાયદો તો છે, નુકસાન તો કંઈ છે નહીં. જેટલું કરશું એટલો ફાયદો જ થવાનો છે. હું તો કહું ભલે 10 વાગે જમીએ તો રાતના 12:30 આપણે સૂતા હોય એટલે 2.5 કલાક તો થઈ ગઈ. પછી મહિડા જયેશ આઈડી છે ને, આઈ થિંક રંજનબેન છે. દીદી તમારા વિડીયો રોજ જોઈએ છીએ, મારી કોમેન્ટના કેમ જવાબ નથી આપતા. તો રંજનબેન તો બધી કોમેન્ટના જવાબ આપું જ છું અને રોજ જૂના વિડીયો જોઉં છું. મને રોજાના વિડીયો મારાથી આ 2 લાઈન મને સમજાતી નથી, ફરીથી કોમેન્ટ કરી દેજો. અને મને એનીમાં મીશોમાંથી મળી ગયું છે. અચ્છા ઓકે, એનીમાં તમને મીશોમાંથી મળી ગયું છે. કાલે કદાચ તમારો પ્રશ્ન એ જ હતો એનીમાં વિશે જ, એટલે મેં કાલે પણ કીધું હતું કે એનીમાં તમને હવે મીશોમાંથી મળી જશે. એટલે તમે મીશોમાંથી ઓર્ડર કરી લેજો, કારણ કે ઘરે બેઠા આવી જશે અને આપણે જે જોઈએ છીએ એ જ આવશે. એટલે બસ બધાને ફરીથી કહું છું કે એનીમાં પોટ તમને મીશોમાંથી મળી જશે, કારણ કે મને કાલે એ બેને કીધું છે કે એમને મળી ગયું છે. એટલે તમે મીશોમાંથી ઓર્ડર કરી શકો છો. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.